તમે એમ કહેતા હોય 10 વખત તો તમે મને એમ કીધું કારણ મેં નિલેશને વાત કરી. નિલેશ, હું તમને રજૂઆત કરતો તમારે નિલેશભાઈ મોમાં ના લેવાનું મારા આગળ, સમજી લો. હું જોઈ લઈશ. સલાહ કરવાના પ્રશ્નો તમે બેઠે નિલેશભાઈ નામ લીધું. હું શું કહું છું, નિલેશભાઈ બધું હો કરતા હોય પણ તમે મારા આગળ વાત કરતા મારા ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ હું જોઈ લઈશ. શું કેવું પડે નિલેશભાઈ? મેં નિલેશની વાત કરી છે, ના ચાલે બેન. તમારા અને મારા ઉપર કાલે તમે સંદેશમાં મને ખોટો આક્ષેપ કર્યો છે કે મહેન્દ્રભાઈ ધમકાવીશ કામ ચાલે ભાઈ ફોટો પાડ્યા મીડિયા વાળા, અને તમે ખોટો આક્ષેપ કરો મારા ઉપર. તમારા બધો તમારે ઘેર બને છે. તમારા ભાઈ નિલેશભાઈ મારા મિત્ર છે, સમજો. બરા અહીં આગળ નહીં કરવાની. તમે આક્ષેપ તમારા ઘેર અહીં ન થઈ દો, તમે મારા ઘેર અહીં થઈ દો. બરોબર છે, બરોબર છે. બીજું કોઈ નહીં. ચલો વાત પૂરી થઈ ગઈ. મારા જે કહેવાનું કહી દીધું. મારા તો તમે એકલા છો. સામાન્ય સભા હતી, એની અંદર પ્રમુખપતિ એમ કહેતા હતા કે હું વહીવટની અંદર સહેજ પણ દખલગીરી કરતો નથી, પણ મેં અત્યારે રૂબરૂ અને એમાં તમે અત્યારે જે વિડીયો લીધો છે મેં જાતે જોઈશ કે પ્રમુખશ્રીના પતિ પ્રમુખની ચેમ્બરમાં બીજા કોર્પોરેટરો અને બીજા સભ્યો કારોબારીના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે, અને હાલ તમારા વિડીયોમાં દેખાઈશ. એટલે મેં એમને કીધું કે તમે એવું મને કહેતા હતા કે હું સહેજ પણ વહીવટની અંદર દખલઅંદાજી કરતો નહીં, પણ અત્યારે રૂબરૂ છે ચેમ્બરની અંદર, તો એ શું સાબિત કરે છે કે વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે. અને આજનો તાજો દાખલો છે, મારે બીજી કોઈ સાબિતી આપવાની નહીં. એટલે હું જે ગઈકાલે બોલ્યો હતો એ સાચું જ હતું. પ્રમુખશ્રી મીડિયાની અંદર કર્મચારીઓને ધમકાવવાનો કે દબડાવવાનો જે મારા ઉપર ખોટો આક્ષેપ કરે છે એ સાબિત થાય છે કે એમના પતિ એ નગરપાલિકામાં આવીને બેસીને વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે. એ વાત સાબિત થાય છે.